નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9નું ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ। એમાં આજે આપણે ઉદાહરણ નંબર 3 છે એ જોવાના છીએ। તો ઉદાહરણ નંબર 3ની અંદર સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 ને દર્શાવવાનું છે। હવે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 ને દર્શાવવું કઈ રીતે, તો આગળ એક આપણે દાખલો જોયો તો વર્ગમૂળમાં 5 ને જે સંખ્યા રેખા પર દર્શાવ્યું હતું। હવે તમે કહેશો કે સાહેબ આવું અમે પહેલી વાર જોયું છે, અત્યાર સુધીમાં આવું અમારી ક્યાંય સંખ્યા રેખા પર દર્શાવવામાં આવ્યું નથી। આવા ચક્કડા ભમરડા કરવામાં અમારું જે માથું છે એ ભમી જાય છે, તો કઈ રીતે કરવું? તો એકદમ સહેલું છે, અઘરું નથી। હવે એના માટે અને વર્ગમૂળ દર્શાવવા માટે પહેલાં આપણે એક પાયથાગોરસના પ્રમેયને યાદ કરવું પડશે, જે હજી સુધીમાં તમે ભણેલા નથી। ધોરણ 10ની અંદર મોસ્ટ આઈએમપી છે। શું? તો પાયથાગોરસનું પ્રમેય આ ધોરણ 10ની અંદર તમે ભણશો, આની સાબિતી પણ ભણશો। મોસ્ટ આઈએમપી છે ધોરણ 10 માટે આ પ્રશ્ન, પરંતુ અત્યારે આપણે એ જોવાનું નથી। આપણે માત્ર જે અત્યારે એનું વિધાન યાદ રાખવાનું છે। તો પાયથાગોરસનું પ્રમેય છે એ શું કહેવા માગે છે? તો પાયથાગોરસનું પ્રમેય એ કાટકોણ ત્રિકોણ માટેનું છે। કાટકોણ ત્રિકોણ માટેનું છે। આપણે આને નામ આપી દઈએ ત્રિકોણ એબીસી। તો પાયથાગોરસનું પ્રમેય એવું છે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓ, તો કાટખૂણો બનાવતી બે બાજુઓ, કાટખૂણો કઈ બે બાજુ બનાવે છે? એક તો આ AB અને BC, આ AB બાજુ અને આ BC બાજુ, આ બંને બાજુ વડે શું બને છે? આ કાટખૂણો બને છે। તો પાયથાગોરસનું પ્રમેય એવું છે કે કાટખૂણો બનાવતી બે બાજુનો વર્ગ, કાટખૂણો બનાવતી બે બાજુનો વર્ગ અને તેનો સરવાળો, કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુ એટલે કે કર્ણના વર્ગ જેટલો હોય છે। તો કર્ણ કોણ છે? AC, એના વર્ગ જેટલો હોય છે। કાટખૂણો બનાવતી બે બાજુઓનો વર્ગનો સરવાળો ત્રીજી બાજુ એટલે કે કર્ણના વર્ગ જેટલો હોય છે। તો આ ABનો વર્ગ વત્તા BCનો વર્ગ બરાબર ACનો વર્ગ। આ શું છે? પાયથાગોરસનું વિધાન છે। હવે આપણે, તમે કહેશો કે સાહેબ આની ઉપર આવો ને, આ પાયથાગોરસ ક્યાં તમે સમજાવવા માંડ્યા? આપણે વર્ગમૂળ 2 ને દર્શાવવાનું છે, મૂળ મુદ્દાની વાત કરો ને। તો હવે આપણે એના પર જઈએ। વર્ગમૂળમાં 2 ને દર્શાવવા માટે પહેલાં તો તમારી પાસે છે એ હથિયારો હોવા જરૂરી છે। હથિયારોની અંદર તમારી પાસે પરિકર, ફૂટપટ્ટી, પેન્સિલ અને રબર, આ જે એ હથિયારો હોવા જરૂરી છે, કારણ કે સંખ્યા રેખા પર દર્શાવવા માટે એની આપણને જરૂર પડશે। આપણે કોને સંખ્યા રેખા પર દર્શાવવાના છે? વર્ગમૂળમાં 2 ને। પરંતુ એના પહેલાં એક જોઈએ। હવે અહીંયા હું બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં, બંને બાજુ વર્ગમૂળ લેતા આ હું તમને સમજાવું છું, આ આપણે અત્યારે કરવાનું નથી, તમારા દાખલાની અંદર આ નહીં આવે, આ તો આપણે તમને સમજાવવા માટે। બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં તો ACનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ થાય આવું। હવે વર્ગ હોય અને માથે વર્ગમૂળ હોય તો શું થઈ જાય? બધું વહી જાય, ખાલી AC વધે। ABનો વર્ગ વત્તા BCનો વર્ગ આવું આપણને મળ્યું। હવે આપણી પાસે શું છે? વર્ગમૂળમાં 2, ખાલી અત્યારે 2 લખું। હવે જો દાખલાની શરૂઆત થાય છે 2, હું 2 ને 1 વત્તા 1 સ્વરૂપે લખી શકું? હા, લખી શકું। 1 વત્તા 1 2। હવે 1નો વર્ગ વત્તા 1નો વર્ગ આ સ્વરૂપે લખી શકું? હા, 1નો વર્ગ 1 થાય, 1નો વર્ગ 1 થાય, એટલે સરવાળો તો 2 જ આવવાનો છે। હવે અહીંયા જેમ બંને બાજુ વર્ગમૂળ લીધું, અહીંયા પણ આપણે બંને બાજુ વર્ગમૂળ લેતા તો વર્ગમૂળમાં 2 બરાબર 1નો વર્ગ વત્તા 1નો વર્ગ। જો આવી ગયું આના જેવું સ્વરૂપ। ABની જગ્યાએ 1 છે, BCની જગ્યાએ પણ 1 છે, અને વર્ગ છે બંનેનો, માથે છાપરું છે, વર્ગમૂળ છે। હા, તો અહીંયા AC છે, અહીંયા 2 છે, પરંતુ અહીંયા વર્ગમૂળ છે, અહીંયા નથી। ભલે ને ના હોય, કારણ કે આપણે વર્ગમૂળમાં 2 ને દર્શાવવા છે, એટલે ACની જગ્યાએ અહીંયા કોણ છે? AC બરાબર વર્ગમૂળમાં 2 છે। હવે કાટકોણ ત્રિકોણની અંદર આ 1 છે કે આનું માપ થયું, અને આ 1 છે આ બાજુનું માપ થયું, તો આ કોનું માપ થાય? વર્ગમૂળમાં 2 છે ને।
કાટકોણ ત્રિકોણ છે, પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? કાટકોણ બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ જેટલો હોય. તો અહીંયા 1 છે, આ બાજુનું એબીનું માપ કેટલું થયું? 1. અહીંયા બીસીની જગ્યાએ 1 છે, બીસીનું માપ 1. તો સામે તમને શું મળે છે? વર્ગનું માપ 2 મળે છે. એ જ આપણે મેળવવાનું છે. એટલે આપણે હવે સંખ્યા રેખા એક દોરીએ. સંખ્યા દોરવા માટે તમારે સૌથી પહેલાં કિરણ લેવાનું અને અહીંયા મુદ્દા પણ લખતા જવાના. પહેલો મુદ્દો AX કિરણ રચો. આ શું મેં રચ્યું? AX કિરણ. હવે શું કરવાનું? X કિરણ રચ્યા પછી માપ લઈ લેવાનું. કોની મદદથી? ફૂટપટ્ટીની. આ કિરણ કોની મદદથી મેં દોર્યું છે? ફૂટપટ્ટીની મદદથી દોર્યું છે. એમ જ તમારે સમજવાનું છે. તમારે ફૂટપટ્ટીની મદદથી જ છે એ દોરવાનું છે. હવે ફૂટપટ્ટીની મદદથી તમે ઇંચ કે સેમી, જ્યાં જ્યાં સેમી હોય, આ 1 સેમી, 2 સેમી, 3 સેમી, 4 સેમી, 5 સેમી, એમ ડોટ ડોટ કરી નાખો. શું કરી નાખો? ડોટ ડોટ કરી નાખવાનું. ને માથે ચાલો 1 સેમી, 2 સેમી, 3 સેમી, એમ મેં અહીંયા આ 1 ઇંચ છે, આ 2 ઇંચ છે, આ 3 ઇંચ છે, આ 4 ઇંચ છે, ઇંચ લીધા છે. આ માપ શેમાં લીધા છે? ઇંચમાં લીધા છે. હવે શું અહીંયા હું 1 ઇંચ બરાબર 1 ઇંચ બરાબર 1 એકમ લઈશ. શું લઈશ? 1 ઇંચ બરાબર 1 એકમ. સોરી, 1 ઇંચ તો નાનું થઈ જશે, તો અહીંયા આકૃતિ નાની થશે. એટલે 1 ઇંચ નહીં, પરંતુ 3 ઇંચ બરાબર 1 એકમ લઉં. કેટલી ઇંચ બરાબર? 3 ઇંચ બરાબર 1 એકમ લઉં. આ આપણો 1 એકમ છે, આ પણ 1 એકમ છે. હવે કરવાનું શું છે? આ બધું શું કામ આ બધી કથા કરું છું? તો કે આ કિરણ પર, આ સંખ્યા રેખા પર આપણે આ પ્રકારનો છે, આ માપનો છે, એ શું બનાવવાનો છે? ત્રિકોણ બનાવવાનો છે. તો હવે 3 ઇંચ બરાબર 1 એકમ. આ જે માપ 1 હતું, તો આ એબીનું માપ થયું. તો આ સંખ્યા રેખા પર આપણે એક બી બિંદુ ક્યાંક એવું લેશું જેના બરાબર શું થાય? 1 એકમ થાય. તો બીજો મુદ્દો AX કિરણ પર AB બરાબર 1 એકમ થાય તેવું બિંદુ બી લો. તો મેં 1 એકમ કેના બરાબર લીધું? 3 ઇંચ. આ 1, 2 ના 3 ઇંચ બરાબર શું લેવાનું? બિંદુ બી. આ 3 ઇંચ બરાબર શું લીધું? બિંદુ બી. આ આપણું કેટલું થઈ ગયું? 1 એકમ. આ માપ શું કેટલું થઈ ગયું આપણું? 1 એકમ. હવે આવો ત્રિકોણ બનાવવા માટે આ બી બિંદુથી અહીંયા એક બીજું કિરણ લેવું પડશે. એટલે કે અહીંયાથી આમ બીજું કિરણ લેવું પડશે. અને અહીંયા કાટખૂણો છે, તો અહીંયા પણ કાટખૂણો બનાવવો પડશે. તો કાટખૂણો બનાવવા માટે અહીંયા મારે એક સીધું એને દોરવું પડશે. હવે ત્રીજો મુદ્દો. તો ત્રીજા મુદ્દાની અંદર શું લખીશ? કે AX કિરણને લંબ. આ જો ઊંધો ટી એટલે લંબ. લંબ એટલે શું? લંબ એટલે કોઈ પણ સંખ્યા રેખા પર તમે એને કાટખૂણે બનાવતું એક કિરણ રચો તો એને શું કહેવાય? લંબ. એટલે કે આ જે કિરણ આપણે રચ્યું, આ જો કાટખૂણો બને છે, 90 અંશનો ખૂણો બનતો હોય, તો આ AX ને લંબ કહેવાય. તો AX કિરણને લંબ BY કિરણ. શું નામ આપવું? આ કયું કિરણ લીધું? BY કિરણ રચો. 90 અંશનો ખૂણો બને એટલે એને શું કહેવાય? લંબ કહેવાય. અને એને શેના વડે દર્શાવાય? ઊંધા ટી વડે. હવે આ 1 એકમ હતું, તો આપણે AB બરાબર 1 એકમ લીધું. હવે આ BC બરાબર પણ કેટલા છે? BCની જગ્યાએ 1 એકમ છે. તો આ કિરણ પર પણ તમારે શું કરવું પડશે? ઇંચના ડોટ ડોટ કરવા પડશે. આ 1 ઇંચ, આ 2 ઇંચ, આ 3 ઇંચ. તો આપણે કેટલું લેવાનું છે? ત્યાં 1 એકમ લેવાનું છે. તો BC બરાબર 1 એકમ બરાબર કેટલા? 3 ઇંચ. તો 1, 2 ને 3 ઇંચ બરાબર શું થશે? 1 એકમ. તો અહીંયા નામ આપી દઉં C. અને આ કેટલું છે? 1 એકમ. તો BC બરાબર આપણે શું લીધું? 1 એકમ. તો અહીંયા લખવું પડશે BY કિરણ પર BC બરાબર 1 એકમ લો. લીધું? BC બરાબર 1 એકમ લીધું. હા,
હવે શું કરવાનું, તો આવો ત્રિકોણ બનાવવા માટે શું ઘટે છે, તો કે આ એસી ને જોડી દો તો ત્રિકોણ બની જાય. હા બની જાય. એસી ને જોડો તો અહીં મુદ્દામાં લખવાનું એસી ને જોડો. જો મુદ્દા છે ને એકદમ સહેલા છે, જે તમે કામ કરો ને અહીંયા લખતું જવાનું. મેં એક કિરણ દોર્યું હતું તો એક કિરણ લખી નાખ્યું રચો. જે કામ કરો જો અહીંયા એસી ને જોડી દીધું ને તો અહીંયા લખી નાખવાનું એસી ને જોડવું. જે તમે કામ કરો એ તમારે અહીંયા લખી નાખવાનું. મુદ્દા એકદમ સહેલા છે. તો આ એ બી બરાબર 1 એકમ, આ બીસી બરાબર 1 એકમ, તો આ એસી કેટલું થાય તો આપણને કેમ ખબર પડશે, આ સૂત્રની મદદથી. તો અહીંયા હવે લખું છું, અહીંયા આપણે જે મુદ્દા લખવાના થશે, પાયથાગોરસના પ્રમેય મુજબ. ચાલો આ પાયથાગોરસ પ્રમેય મુજબ. ચલો પાયથાગોરસનો પ્રમેય શું છે, કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણો બનાવતી બે બાજુઓ એ બી અને બીજી કઈ બાજુ છે કાટખૂણો બનાવતી બીસી, એમના વર્ગ ના સરવાળા જેટલો હોય છે. કોનો, તો કે કર્ણ. કાટખૂણો બનાવતી બે બાજુઓ ના વર્ગ ના સરવાળા જેટલો માપ છે કોનું હોય છે, એસીનું. એટલે કે કાટખૂણો બનાવતી બે બાજુઓ ના વર્ગ એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ એ, ત્રીજી બાજુ કર્ણ એસીના વર્ગ જેટલો હોય છે. આ 1 એકમ, તો આની એ બીની જગ્યાએ 1 એકમ, માથે વર્ગ છે એટલે વર્ગ. બીસી બરાબર કેટલું એકમ, 1 એકમ, તો બીસીની જગ્યાએ 1. આ એસીનો વર્ગ, 1નો વર્ગ 1, 1નો વર્ગ 1, 1 વત્તા 1 કેટલા થાય 2. તો એસીના વર્ગ બરાબર કેટલું મળ્યું 2. આપણે શું જોઈએ, એસી જોઈએ, એસીનો વર્ગ જોતો નથી. તો આ વર્ગ દૂર કરો તો સામેની બાજુ વર્ગમૂળ લાગી જાય. બરાબરની આ બાજુ વર્ગ હોય ને દૂર કરો તો સામેની બાજુ શું લાગી જાય, વર્ગમૂળ લાગી જાય. એટલે એસી બરાબર તમને શું મળ્યું, વર્ગમૂળમાં 2. દાખલો પૂરો ના. વર્ગમૂળમાં 2 આપણે સંખ્યા રેખા પર જોઈ છે, અહીંયા જોતું નથી. તો અહીંયા સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવવું, તમે તો અહીંયા લખ્યું છે. એના માટે જે એક આપણે કામ કરવાનું છે, એને કે હવે શું લેવાનું, પરિકર લેવાનું, એને કેન્દ્ર રાખવાનું, એસી જેટલી ત્રિજ્યા લેવાની, એને કેન્દ્ર રાખવાનું. એટલે પરિકરની અણી ક્યાં રાખવાની, એ બિંદુ પર રાખવાની, અને પેન્સિલની અણી પરિકરમાં રાખીને ક્યાં રાખવાની, સી બિંદુ પર. આ પ્રકારે પરિકરની એક આમ ચાપ મારવાની. તો આ જે બિંદુએ છેદે ત્યાં એક નામ આપી દેવાનું. મેં નામ આપી દીધું ડી. તો એ મુદ્દો અહીંયા લખું છું, એ કેન્દ્ર રાખી એસી જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખા પર ડી બિંદુ મેળવ્યું. આ સંખ્યા રેખા પર એને કેન્દ્ર રાખી એસી જેટલી ત્રિજ્યા લઈ ચાપ મારીને કયું બિંદુ મેળવ્યું, ડી બિંદુ મેળવ્યું. તો અહીંયા છે એ શું હોય, વર્ગમૂળમાં 2 હોય. તો આ પ્રકારે વર્ગમૂળમાં 2 દર્શાવાય. ફરી એક વખત જોઈ લઈએ શું કરવાનું, તો કે અહીંયા તમને જે આપેલું છે એને એમ નામ લખી નાખવાનું, પછી જોવાનું, આ પ્રકારનું સ્વરૂપ બનાવવાનું, અને પછી એને જે 2 ભાગ પડે છે, અહીંયા બંને જગ્યાએ 1 1 હતા એટલે આપણે બંને જગ્યાએ 1 1. હવે આવું હોય, આગળના દાખલામાં આપણે જોયું હતું વર્ગમૂળમાં 5 હતા, તો 5ને દર્શાવવા માટે શું થાય, 4 વત્તા 1, તો 2નો વર્ગ 4 અને 1નો વર્ગ 1. તો આપણે એક કિરણ પર 2 લીધા હતા અને અહીંયા 1 લીધા હતા. તો આ પ્રકારના છે એ આ જ રીતથી તમારે દાખલા ગણવાના, અને જે કામ કરો સાથે સાથે શું કરતું જવાનું, રચનાના મુદ્દા લખતું જવાનું.